લગતી અનેક અવનવી માહિતી। મિત્રો, હવે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની હાલત થોડી ઘણી બગડતી જણાય। હવે શરૂ થઈ ગયું છે પરીક્ષાનું કાઉન્ટડાઉન, એટલે હવે આ દિવસોમાં વિદ્યાર્થીઓના મનમાં અનેક અવનવી ચિંતા સતાવતી હોય છે, કારણ કે તેમને ટેન્શન હોય છે પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થવાનું, તેમના મિત્રો કરતાં વધુ ટકા લાવવાનું, અને આ સમસ્યામાં તે હતાશા અનુભવે છે। તેમના મનમાં પરીક્ષાનો હાવ ઘર કરી ગયો હોય છે। તો કેવી રીતે પરીક્ષાનો આ હાવ કરશો દૂર, અને આ સમયે માતા પિતા બાળકો સાથે કેવું વર્તન રાખે તે વિશે ચર્ચા કરીશું આજના શોમાં। પરીક્ષા સમયે કેટલાક વિદ્યાર્થીઓ એક્ઝામ ફોબિયાનો શિકાર બને છે। જેમની પરીક્ષા નજીક આવતી જાય છે તેમ મોટાભાગે દરેક વિદ્યાર્થીઓને સતાવે છે ચિંતા, ડર અને હતાશા, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં આત્મહત્યા કરવાના પણ વિચારો આવે છે। તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ડ્રોપ લેવાનું વિચારે છે, પણ જો તમારું વાંચન યોગ્ય હોય અને હોય આત્મવિશ્વાસ, તો તમને કોઈ હરાવી નહીં શકે। નથી આવતી ઊંઘ, નથી લાગતી ભૂખ, દિલની ધડકન બની જાય છે તેજ, નથી જતો પરીક્ષાનો હાવ। આજકાલ આવી સમસ્યા સતાવી રહી છે બાળકોને, એ બાળકોને જેમની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે। બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે યુદ્ધભૂમિ પર હોય તેવું તંગ વાતાવરણ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ઘરમાં જોવા મળે છે। ટકાવારીની દોડમાં પાછળ ના રહેવાય તે માટે અત્યારે વિદ્યાર્થીઓના મનમાં અનેક વિચારો આવતા હોય છે। પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં સૌથી મોટો પ્રશ્ન સતાવતો હોય છે, અને તે છે વિદ્યાર્થીઓને નથી રહેતું વાંચેલું યાદ। વિદ્યાર્થીઓને અઘરો લાગે છે અભ્યાસક્રમ, તેમનું મન નથી લાગતું વાંચવામાં। આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે કટોકટી ભર્યો હોય છે। આ સમય દરમિયાન તેમને રિવિઝનનો કંટાળો આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ એકાગ્રતા ખોઈ બેસે છે, જેથી વિદ્યાર્થીઓને વાંચતી વખતે ગમતું નથી। પરીક્ષામાં પેપર લખતી વખતે યાદ નહીં આવે તો ગભરામણ થાય છે, તેની કરિયર પતી જશે, તેથી હવે જીવીને શું કરવાનું જેવા અનેક વિચારો તેમના મનમાં ઘુમરાયા કરે છે, અને તેની સીધી અસર વિદ્યાર્થીના શરીર પર પડે છે। માટે વિદ્યાર્થીઓને એટલું જ કહેવાનું કે આ સમયમાં મગજને શાંત રાખો અને ગમતી પ્રવૃત્તિ કરો। સ્પેશિયલ રિપોર્ટ TV9। તો કેવી રીતે દૂર કરશો પરીક્ષાનો આ હાવ તે વિશે ચર્ચા કરવા TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર હિમાંશુ દેસાઈ અને એજ્યુકેશન કાઉન્સિલર કેસી શાહ। આપ બંનેનું TV9 સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। સૌપ્રથમ તો હિમાંશુભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે નજીક આવતી જાય છે બોર્ડની પરીક્ષાઓ, વિદ્યાર્થીને પહેલેથી જ મનમાં ઠસાવવામાં આવ્યું હોય છે કે તેમના કરિયરનું વર્ષ છે એટલે વધારે કોન્સન્ટ્રેશન રાખવું પડશે, વિદ્યાર્થીઓમાં ડર બેસી જાય છે પરીક્ષાનો। આ ડર કાઢવા માટે શું કરવું? સૌથી પહેલા તો કોમ્પિટિશનના કારણે મા બાપો અથવા તો બાળકોમાં એમના મિત્રોના કારણે એક પ્રકારનો ડર બેસી ગયો છે કે ભાઈ કંઈ નહીં કરવું તો મુશ્કેલી થશે, પણ આ ડરના કારણે જ એનું પરફોર્મન્સ નબળું પડે છે। અને ડર દૂર કરવા માટે તો પહેલા માણસે અથવા તો બાળકે પોતાનામાં એક વિશ્વાસ જાગૃત કરવાની જરૂર છે, અથવા તો પોતે જે અત્યાર સુધી વાંચ્યું છે એ ખરેખર ખૂબ સારું વાંચ્યું છે તેવું માનવાની જરૂર છે, અને થોડાક સમય રિહર્સલ કરવાની જરૂર છે, અને ખૂબ સરખી રીતે આરામ, ખાવાનું બરાબર રાખવાની જરૂર છે, અને તો ચોક્કસ એનો ડર ઓછો થઈ જશે। અને ચોક્કસ વાતાવરણનો પણ બહુ ફરક પડે છે। મા બાપ, મિત્રો, સગાવાલા બધાએ બાળકને આત્મવિશ્વાસ વધે તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ। હવે છેલ્લા સમયે બાળકનું શું થશે, બાળક એનાથી એના ભવિષ્યને નુકસાન થશે એવું કાંઈ વિચારવાની જરૂર નથી। બાળક વધારે સારું ભણશે તો જ એ વધારે આગળ વધશે એવું કાંઈ છે નહીં। જી, કેસી શાહ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે પરીક્ષાનું એક પેપર સ્ટાઇલ પણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને કે જે રીતે હેલ્પફુલ થઈ શકે, પેપર સ્ટાઇલનો એક ભાગ લઈએ તો વિદ્યાર્થીઓને કઈ રીતે એ રીતે પેપર લખવાનું મગજમાં ઠસાવવું જોઈએ કે જેના કારણે એમને જે પરીક્ષાનો ડર છે થોડો ઘણો અંશે દૂર થઈ શકે? પરીક્ષાનો ડરની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓને પેપર લખતી વખતે એક માનસિક ભય એક એવો હોય છે કે હું પેપર કદાચ પૂરું નહીં કરી શકું। તો ખાસ કરીને એવા સમયે વિદ્યાર્થીઓ સૌથી પહેલા તો એ ડરને દૂર કરવા માટે સતત જે કામથી આપણને બીક લાગતી હોય એ કામ જો સતત કરવામાં આવે તો એ ભય આપોઆપ દૂર થઈ જતો હોય છે। તો વિદ્યાર્થીઓએ પરીક્ષા વખતે ખાસ તો પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે, અને આપેલા સમય બાઉન્ડિંગમાં, જેથી એ લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ પેપર મેં પૂરું કરી શકે એમ છે કે નહીં। ઉપરાંત હવે પેપરની અંદર પેપર પેટર્ન આપી દેવામાં આવી છે કે પેપર પેટર્નની અંદર તમને ખ્યાલ છે ભાઈ 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના છે, 5 માર્કના છે। તો વિદ્યાર્થી મિત્રોને હું ખાસ એ વખતે સજેસ્ટ કરતો હોઉં છું કે ભાઈ હંમેશા મોટા પ્રશ્નો જે છે જેમાં વર્ણનાત્મક છે, જેમાં ડિસ્ક્રિપ્ટિવ છે, એ પહેલા લખો,
અને એટલા માટે કે તમે લખી લેશો તો પાછળના 2 માર્કવાળામાં કે 1 માર્કવાળા પ્રશ્નો જ્યારે લખવામાં આવે છે, ખાસ કરીને 12 કોમર્સની વાત કરીએ તો એની અંદર MCQ આવતા હોય તો છેલ્લી ઘડીએ પણ તમે ABCD કે એવું કંઈક લખવાનું આવે ઓપ્શનમાં તો એ લખી શકો. પરંતુ જો 5 માર્કવાળો એક પ્રશ્ન રહી જશે તો મુશ્કેલી થશે. એટલે લખતી વખતે ખાસ તો મોટા પ્રશ્નો પહેલા લખવા જોઈએ અને જે વર્ણનાત્મક છે એ પહેલા લખી લો જેથી તમને સમય એક્ઝેક્ટ ખ્યાલ રહે. ઉપરાંત આપેલા સમયગાળા દરમિયાન જેમ કે 180 મિનિટ આપણને મળે છે 3 કલાકમાં, એટલે 100 માર્કના પેપર માટે, તો 1 માર્ક માટે આપણે 1.8 સમથિંગ ગણી લઈએ તો એ પ્રમાણે 25 માર્કનું હોય તો 25 માર્કનો એક ક્વેશ્ચન હોય ઈ સેક્શન, તો એની અંદર એમને એટલા સમયગાળા દરમિયાન ગણતરી કરીને 50 મિનિટની અંદર કે વધારે વધારે 1 કલાકની અંદર એ પ્રશ્ન પૂરો થઈ જવો જોઈએ. તો એ જો ધ્યાન રાખે વિદ્યાર્થી મિત્રો, પણ આ બધું ત્યારે જ બને જો વિદ્યાર્થી પરીક્ષા લખવાની સતત પ્રેક્ટિસ કરતો હોય. વિદ્યાર્થીને કેવું છે એ તૈયારી કરે છે પરંતુ એ લખતો નથી. આજે ક્રિકેટની અંદર પણ બેટિંગ કરતી વખતે પહેલા નેટ પ્રેક્ટિસ કરવામાં આવે છે અને પછી બેટિંગ કરવા જતા હોય છે. તો ઘણા વિદ્યાર્થી આવું કરતા નથી, સીધું બેટિંગ કરવા જાય અને ભૂલ કરીને આવે તેમાં સીધા માર્ક્સ કપાય છે. જી બિલકુલ. હાલ આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે રાજાભાઈ. રાજાભાઈ, પ્રશ્ન જણાવો આપનો. આપણો પ્રશ્ન એ છે કે આપણે આ યાદ કરીએ છીએ ત્યારે આપણે બહુ બીક લાગે છે ને પરીક્ષામાં જાય ત્યારે બહુ ડર લાગે છે. યાદ કરીએ છીએ ત્યારે બહુ બીક લાગે છે અને પરીક્ષાનો ડર લાગે છે. જો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જો સારી રીતે વાંચેલી હશે તો તમને અણીના સમયે કામ લાગવાની જ છે. કદાચ અત્યારે થોડોક સમય ગભરાટના કારણે યાદ ન આવે તેવું લાગે, પણ તમે ચોક્કસ મનને શાંત કરીને આંખો બંધ કરીને 2 મિનિટ બેસશો તો તમે જે બરાબર સારી રીતે વાંચેલું છે એ ચોક્કસ તમને યાદ આવશે જ. જી, વધુ એક કોલર જોડાઈ રહ્યા છે આપણી સાથે. ચિરાગભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હેલો. જી ચિરાગભાઈ, પ્રશ્ન જણાવો. આ પરીક્ષામાં કેવી રીતે વધારેમાં વધારે આપણે યાદ રાખી શકીએ, કેવી ટાઈપનું આપણું વાંચન હોવું જોઈએ? હવે પરીક્ષાના દિવસો નજીક છે એટલે કેવી રીતે વધારેમાં વધારે યાદ રાખી શકે એના કરતા જે વધારે સારી રીતે વાંચેલું છે એ પરીક્ષામાં સારી રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. બાકી તો જે લોકો નવું વાંચવાનું શરૂ કરે છે એ લોકો કદાચ રેગ્યુલર સમયે એનું પુનરાવર્તન કરે તો વધારે સારી રીતે એમને યાદ રહે. કેસી સાહેબ કદાચ વધારે જણાવશે. એકચ્યુઅલી સાહેબે કીધું એ જ પ્રમાણે કે હવે જે તમે તૈયાર કર્યું છે એના ઉપર જ વધારે ફોકસ કરો. અને વિદ્યાર્થી ઘણીવાર એવું થાય છે કે પરીક્ષાઓમાં જે પ્રેક્ટિસ માટેની ક્લાસીસમાં કે ટ્યુશનમાં જે પેપરો લખાવાતા હોય છે એમાં જેટલા માર્ક્સ આવ્યા, જેટલા માર્કનું આવડે જેટલું લખી નાખ્યું, પરંતુ એ જે નથી આવડ્યું ને એ ઘરે જઈને તૈયાર નથી કરતા. પરિણામે શું થાય છે કે જેટલું તૈયાર થયું છે એટલું જ લખાય થાય છે અને જે નથી આવડ્યું એની તૈયારીનો સમય મળ્યો નથી અથવા એમને ધ્યાન આપ્યું નથી. એટલે હવે છેલ્લી ઘડીએ આ બધું કરવા કરતાં જેટલું તૈયાર થયું છે એને જ યોગ્ય રીતે જો તો વ્યવસ્થિત એને મગજમાં રાખીને તૈયાર કરવામાં આવે તો એ વધારે લાભકારી અને ફાયદાકારક છે. જી, એટલે વિદ્યાર્થીઓને જે ડર છે તે ટૂંકમાં ભગાવી શકાય છે ખરો. આ વિશે આગળ પણ ચર્ચા યથાવત રાખીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. તો હાલ લઈએ એક બ્રેક. આપ જોતા રહો TV9. પરીક્ષાનો હાવ જોવા મળી રહ્યો છે તે હાવ દૂર કઈ રીતે કરવો તે વિશે જ સમજણ આપવા માટે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર હિમાંશુ દેસાઈ અને એજ્યુકેશન કાઉન્સિલર કેસી શાહ. આ બંનેનું ફરી એક વખત સ્વાગત છે TV9 સ્ટુડિયોમાં. સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે જે રીતે આપે જણાવ્યું કે મુદ્દાસર પ્રશ્નો પહેલા લખવા અને જે નાના માર્ક્સ જે પ્રશ્ન છે એ પાછળ રહેવા દેવા. ઘણીવાર વિદ્યાર્થીઓને એવું હોય છે કે મને આ પ્રશ્ન જે નાના જવાબમાં આપવાનો પ્રશ્ન હોય છે એ વધારે સારી રીતે ફાવે છે, તો ત્યારે વિદ્યાર્થીઓએ પછી એ પ્રશ્ન પહેલા લખવા કે જે મુદ્દાસરને એટલા સારી રીતે નથી આવડતા એ જ પહેલા લખવા. આમાં એવું છે કે હવે તો બોર્ડે વિદ્યાર્થીઓને પડતા ટેન્શનોને ધ્યાનમાં રાખીને બહુ સરસ પદ્ધતિ એપ્લાય કરી છે કે 15 મિનિટ પેપર વાંચવા માટે આપે છે. તો એ વખતે વિદ્યાર્થીઓએ જ્યારે MCQ ખાસ કરીને તો 12મા કોમર્સ અને સાયન્સની વાત કરીએ તો MCQ ને જો ટીક કરીને રાખી લે, પરંતુ પાછળના પ્રશ્નો જો પહેલા લખવાની શરૂઆત કરે તો સૌથી પહેલા તો એ થાય કે જ્યારે તમે શરૂઆતમાં મોટા પ્રશ્નોથી કરો છો તો તમારે શરૂઆતમાં તમારા હાથ ફ્રેશ છે, તમને થાક લાગ્યો નથી, એટલે અક્ષર તમે સારા કાઢી શકો છો. અને જ્યારે ડિસ્ક્રિપ્ટિવ જ્યારે વાંચવાનું હોય તો ચેકર જે પેપર ચેકર છે એ તમારા અક્ષરને વ્યવસ્થિત વાંચી શકે, તમારી પ્રેઝન્ટેશનના તમને માર્ક્સ મળે. તો એ માટે શરૂઆતની અંદર જો તમે લખો તો એને કારણે તમારા અક્ષર સારા નીકળે. પણ જેમ જેમ તમે લખતા જાઓ એમ તમારી સ્પીડ, તમે પેપર પૂરી કરી શકશો કે નહીં એવો નાનો છૂપો માનસિક ભય, એને કારણે તમારી સ્પીડ વધે અને અક્ષર ધીમે ધીમે બગડે. સરવાળે એ થાય કે જો તમે પહેલા એ પોર્શનથી લખવાનું શરૂ કરીને છે એ પોર્શન સુધીમાં આવો જ્યાં સુધી તો તમારા અક્ષર ઓલમોસ્ટ બગડી ગયા હોય. અને ઘણીવાર એવું થાય કે ઉતાવળની અંદર જે આવડતો મુદ્દો હોય એ પણ છૂટી જાય. એવું ન થાય
અને 25 માર્કનો જે ઈ ક્વેશ્ચન છે અથવા જે ડિસ્ક્રિપ્ટિવ છે એનો સૌથી વધુ તમે માર્ક મેળવી શકો એટલા માટે હું એ સજેસ્ટ કરું છું કે હંમેશા મોટા પ્રશ્નો પહેલા લખવા જોઈએ. બીજું ABC જેમાં ઓપ્શન ટીક કરવાના છે એ તમે લાસ્ટ મુમેન્ટે પણ કરશો ને. માનો કે એક્ઝામિનેશન હોલમાં એક આ છેડેથી પેપર ઉઘરાવાનું સાહેબ શરૂ કરે તો ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમે કદાચ 10 કે 15 એ ઓપ્શન બી ઓપ્શન સી જે બી લખવાનું છે એ તમે લખી શકશો. અને અક્ષર તમારા સારા હશે તો પેપર ચેક કરનારને પણ એક તમારી સારી ઇમ્પ્રેશન પડશે, ઉપરાંત એને ચેક કરવાની મજા આવશે અને ઇઝીલી તમને માર્ક્સ મળશે. કેસીભાઈ કોલર જોડાયેલા છે, ખાસ કરીને આપનો પ્રશ્ન પૂછવા માંગે છે. હિતેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હાલો મેડમ, આપણે પરીક્ષામાં બ્લુ અને બ્લેક છે કોઈ પણ પેન યુઝ કરી શકીએ કે નહીં? બ્લુ અને બ્લેક પેન વાપરી શકે કે નહીં? ડેફિનેટલી બોર્ડના નિયમ પ્રમાણે તમે બ્લુ પેનનો અને બ્લેક પેનનો ઉપયોગ કરી શકો, પરંતુ હિતાવહ છે કે બ્લુ પેનનો જ ઉપયોગ કરો. અને જ્યાં વિદ્યાર્થીને સૂચના આપો કે કોઈ અગત્યના પેપરની અંદર તમે કોઈ અગત્યના મુદ્દા લખ્યા હોય તો ત્યાં તમારે કોઈ હાઇલાઇટ કરવું હોય તો તમે બ્લેક પેનનો ઉપયોગ કરી નીચે અંડરલાઇન જેવું કરી શકો, પરંતુ લખવું બ્લુ પેનથી વધુ હિતાવહ છે અને બોર્ડના નિયમ પ્રમાણે બ્લુ પેનનો તમે ઉપયોગ કરો એ વધુ સારું છે. જી હિમાંશુભાઈ, આપની સાથે વાત કરવા માંગીશ. જે રીતે માતા પિતા પણ છે વિદ્યાર્થીઓના માનસ પર અસર કરતા કહી શકાય, ત્યારે માતા પિતાએ કઈ રીતનો સપોર્ટ કરવો વિદ્યાર્થીઓને કે જેને લઈને વિદ્યાર્થીઓનો જે હાવ છે પરીક્ષાને ઓછો થઈ શકે? આજકાલ માતા પિતાએ બાળકના વિકાસમાં ખૂબ વધારે ધ્યાન આપી રહ્યા છે. એટલે બાળક જ્યારે ભણી રહ્યું છે ત્યારે મા બાપનું સમગ્ર ધ્યાન એની ઉપર હોય છે. એટલે જો બાળક ઓછું હોતું ભણે તો એની ચિંતા મા બાપને થાય છે. 1-2 બાળકો હોય છે એટલે મા બાપ પોતાની સમગ્ર એનર્જી એ બાળકના ભણતર પાછળ નાખી દે છે. એટલે જેવું બાળકનું ભણવાનું હાલમડોલમ થાય એમ મા બાપની ચિંતામાં પણ વધારો ઘટાડો જોવા મળે છે. એટલે સામાન્ય રીતે મા બાપે ખૂબ જ મનને શાંત કરી દેવાની જરૂર છે કે એ અથવા તો એમની અશાંતિ એ બાળકો ઉપર ન પહોંચે તેનું ધ્યાન આપવાની જરૂર છે. બાળકને ખૂબ શાંતિથી આ પરીક્ષાના છેલ્લા દિવસોમાં વાંચવા દેવું જોઈએ. બાળકની ઈચ્છા હોય એ પ્રમાણે વાંચવા દેવું જોઈએ. બાળકને પૂરતો આરામ મળે, પૂરતી ઊંઘ મળે એ છેલ્લા દિવસોમાં જોવું બહુ જરૂરી છે. બાળકના આહાર ઉપર પણ બહુ જ સારી રીતે ધ્યાન આપવું જોઈએ કે જેને કારણે એ આહારના કારણે એને કોઈક શારીરિક તકલીફો ન થાય તેની ઉપર ખૂબ જ સારી રીતે ધ્યાન આપવું જોઈએ. બાળકને તો શરદી થઈ જાય કે બીજી કોઈ બીમારી લાગુ પડી જાય તો પરીક્ષાના દિવસોમાં એ છેલ્લે બહુ સારું ન કરી શકે અને જેની અસર એના સીધા પરિણામો ઉપર પડે. એટલે મા બાપે ખૂબ જ માનસિક અને શારીરિક રીતે શાંતિ જાળવવી અને એ જ શાંતિનું વાતાવરણ ઘરમાં રહે તે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અત્યાર સુધી જે કર્યું છે એના ઉપર જ આ પાછલા દિવસોમાં આપણે આગળ કામ કરવાનું છે. છેલ્લે કંઈ બહુ વધારે વાંચીને છેલ્લે કંઈ બહુ મોટો ફરક પડી જશે એવું બનવાનું નથી. જી કોલર જોડાયેલા છે આપણી સાથે ઋષભભાઈ. ઋષભભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હેલો જી સર, હું અત્યારે બાયો સાયન્સમાં ભણું છું. મારે જે છેલ્લી બધી થિયરી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં જે બધી થિયરીઓ છે એ બધી ભૂલી જવાય છે. જે લાસ્ટ ટાઈમમાં જે થિયરીઓ એટલે ચાલ્યું છે ઓગસ્ટ ને એ બધા મહિનામાં એ બધી થિયરીઓ ભૂલી જવાય છે. જી ઓકે, જો હું આ બાબતમાં થોડુંક પ્રકાશ પાડું તો એ રીતનું થઈ શકે કે મોટાભાગે વિદ્યાર્થીઓ થિયરી લખીને તૈયાર નથી કરતા. એમનો એક મોટો ડ્રોબેક છે કે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ એમની તમામ કેમિસ્ટ્રી ફિઝિક્સમાં જે કંઈ બી થિયરી આવે છે એ હંમેશા લખીને તૈયાર કરવી જોઈએ. અને આ સાયન્સની જો વાત કરીએ તો પ્રોબ્લેમ એ થતો હોય છે કે એમની 12મું ધોરણની જે શરૂઆત છે એ મોટાભાગે જાન્યુઆરી-ડિસેમ્બરમાં શરૂ થઈ જાય તો સપ્ટેમ્બર સુધી, સપ્ટેમ્બરની ફર્સ્ટ વીકમાં મોટાભાગે પ્રથમ કસોટી શાળાઓમાં આવતી હોય છે. ત્યાં સુધી મોટાભાગે 45 થી 50% આસપાસ કોર્સ ચાલ્યો હોય છે અને એટલું જ પૂછાતું હોય એટલે છોકરાઓ કે વિદ્યાર્થીઓ એટલું જ તૈયાર કરતા હોય. ત્યાર પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર અને મોટાભાગે ઓક્ટોબર-નવેમ્બરમાં દિવાળી આવતી હોય અને ત્યાર પછી ડિસેમ્બરમાં કોર્સ પૂરો થઈ જાય. એટલે જાન્યુઆરીથી માંડીને છેક સપ્ટેમ્બર સુધીમાં ફક્ત 50% કોર્સ ચાલે અને બાકીના 2.5 મહિનામાં બાકીના 50% કોર્સ ચાલે. અને પરિણામે શું થાય છે કે વિદ્યાર્થીઓ આગળનો કોર્સ જે છે એ કવર કરી નથી શકતા અને ફક્ત જે 2.5 મહિના પાછળમાં 50% ચાલ્યું હોય એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરી શકે છે. કારણ કે એની પરીક્ષાઓ લેવાય, એની ટેસ્ટ લેવાય અને એની પાછળ લાગેલા રહે એટલે આગળનો કોર્સ ભૂલી જાય. અને જ્યારે ડિસેમ્બર પછી કોર્સ પૂરો થઈ જાય અને વિદ્યાર્થી જ્યારે કોર્સને શરૂ કરે વાંચવાનું ત્યારે આગળનું ઓલમોસ્ટ 40% તો એનું વાઇપ આઉટ થઈ ગયું હોય. અને એને કારણે એ વિદ્યાર્થી આજે એવું ફીલ કરે કે ભાઈ મને ફિઝિક્સની થિયરી યાદ નથી રહેતી કે કેમિસ્ટ્રીના પરિવર્તનો જે છે એ યાદ નથી રહેતા. એની પાછળનું આ કારણ મુખ્ય છે. જી આ સમયનો અભાવ છે એટલે આ બંને મહેમાનોને મારે અહીં જ અટકાવવા પડશે. પણ આપે જે માહિતી આપી તે આઈ થિંક અમારા વ્યુઅર્સને પસંદ આવી હશે અને તેઓ પણ પૂરતો પ્રયત્ન કરશે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાનો. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો TV9 સ્ટુડિયોમાં આવવા બદલ.
તો વિદ્યાર્થી મિત્રો, આપે ગભરાવાની જરૂર નથી. 10મા અને 12માની બોર્ડની એક્ઝામ આવે છે, શાંતિથી વાંચવામાં આવે અને સમજીને વાંચવામાં આવે. ખાસ કરીને જે રીતે કેશીભાઈએ કહ્યું તે રીતે લખીને વાંચીને તૈયાર કરવામાં આવે તો આપને ખૂબ જ મદદરૂપ થશે આપની પરીક્ષા દરમિયાન. તો આજની અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.